લાંબા ગામ છે ને ત્યાં વડોદરામાં બબાલ થઈ હતી. બોલો શામળિયા દરબારમાં આવી ગયા છીએ આપણે. શામળિયા સરકારની જય. દર્શન કરી લો. અને આપણે આવી ગયા છીએ એમની નગરીમાં, અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે. સરસ મજાના વ્લોગની શરૂઆત મસ્ત ભગવાનના ધામથી થઈ રહી છે. અને સરસ મજાનું જે રથ છે વિપુલભાઈ એમાં આપણે બેઠા છીએ. જય શામળિયા. આ બેઠા મારા ભાઈ સંકેતભાઈ પાછળ બધી વ્યવસ્થાના ભાગરૂપે. અને બસ સરસ મજાનો સ્ટેટ હાઈવેથી સીધા આપણે આવી ગયા છીએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર. આમ અમેરિકન હાઈવે ઉપર આવે ને એવું લાગે યાર. હા, એકદમ સરસ, એકદમ શું કહેવાય, રેશમી રોડ કહેવાય. તો જુઓ, સરસ મજાના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત થઈ ગયું છે. ગરમા ગરમ માહોલ છે, ગરમી વધી ગઈ છે. આપણે પહોંચ્યા છીએ શામળાજી એઝ યુઝ્યુઅલ સમાચારમાં. સમાચાર શું છે તો તમને બતાવીશું જ, પરંતુ એના પહેલાં આજે ફરીથી શામળિયા ભગવાનના પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો ઝડપથી એક લાઈક કરી દેજો આ વ્લોગને. ચલો, આપણે આવી ગયા છીએ શામળાજી મંદિરમાં અને સંકેતભાઈ કાઢી રહ્યા છે કામ. આપણી ગાડી આપણે આવી ગયા છે શામળિયા ભગવાનના ધામમાં. અને અહીંયા મંદિરમાં પણ સાફ સફાઈ ચાલુ છે. હાલ મંદિર બંધ છે, 10 મિનિટમાં મંદિર ખુલશે. તમને બતાવી દઉં. હાલ મંદિર બંધ છે અને સાફ સફાઈ ચાલુ છે. જો મંદિરની ધોવામાં આવી રહ્યું છે. સાફ સફાઈ. જો મિત્રો, અત્યારે કેવું છે હાલ કે હોળાષ્ટક શરૂ થવાની સાથે જ હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભગવાનને પિચકારીનો રંગ લગાવવામાં આવે છે સરસ મજાનું. અને જ્યારે હોળી સુધી, ધૂળેટી સુધી આ જ પ્રકારે દરરોજ એમને લગાવવામાં આવી રહ્યું છે અને હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આ પરંપરા વર્ષોથી અહીં યથાવત જોવા મળે છે. ચલો, આપણે શામળાજીથી નીકળી ગયા છીએ હવે. એટલે મંદિરથી જો સમય મંદિર જોવા મળે છે. સરસ મજાનો પ્રસાદ મળી ગયો. વિપુલભાઈનો એમને સાથે પ્રસાદ લીધો. સંકેતભાઈ બેઠા પાછળ. અને ગરમી જબરજસ્ત છે અને પેટમાં પડી ગયો પ્રસાદ, એટલે આવું બધું ભારે ભારે લાગે છે ગેંદમાં. જો આપણે આવી ગયા છે શામળાજી સર્કિટ હાઉસ ખાતે. સરસ મજાના પ્રસાદ લીધા બાદ હવે આરામ કરવાનો પણ સમય છે. તો આરામની સાથે મારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે. તમને બતાવું. જો સામે ઇન્ટરવ્યૂ માટે બધા બેસી ગયા છે. સંકેતભાઈ અને વિપુલભાઈ શું પૂછવાના છે બોલો. હાર્દિકભાઈ, પહેલા બી આપણે જો કે શરૂઆતના બ્લોગમાં આપણે દર્શકોને બતાવ્યું હતું શામળાજી સર્કિટ હાઉસ. હા, બતાવો. આજે આપણે આ રૂમની અંદર આજે આપણે થોડી વાર રોકાયા છે. એનું કારણ છે કે આજે કોંગ્રેસનો એક કાર્યક્રમ આપણે અહીંયા આવ્યા છીએ અને અહીં બેઠા છીએ. તો ખૂબ મજા આવે એવી જગ્યા છે. ખૂબ આનંદ આવી ગયો છે. આપણે એક સમાચાર બનાવ્યા ટીપી સ્કીમના. તમે અહીંના રહેવાસી છો, અત્યારે હાલ તમારે મોડાસા રહેવું પડે છે. ટીપી સ્કીમ બાબતે ખાલી અમને થોડું સમજાવી દો, થોડું 30-35 સેકન્ડ. અરે ભાઈ, ટીપી સ્કીમ લગભગ 2011માં સરકારે ટીપી સ્કીમ અંતર્ગત જે શામળાજીનું ડિમોલિશન કામગીરી કરી અને ત્યારબાદ ખાલી મંદિર પરિસર સિવાય અત્યારે બી જોઈએ તો ઘણા બધા લગભગ 10 થી 12 વર્ષ વીતી ગયા. એ પછી અત્યારે રિંગ રોડનું બીજું કામ હાથ ધરવામાં છે. એ સિવાયનું તમામ કામ અત્યારે બાકી છે. એટલે આ જે કામ બાકી છે એને લઈને સ્થાનિક લોકો, જે વેપારીઓ છે, સ્થાનિકો જે રહીશો છે, સાથે સાથે જે યાત્રિકો છે, યાત્રિકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે યાત્રિકો છે એ લોકોને જે પાયાની જે સુવિધાઓ છે, જેમ કે શૌચાલયોની સુવિધાઓ હોય, રાત્રિ રોકાણની સુવિધા હોય, સારા ભોજનશાળાઓની સુવિધા હોય, આ બધી સુવિધાઓ હજી સુધી યાત્રિકો સુધી પહોંચી શકી નથી. એટલે જલ્દી વિકાસ થાય એવું આપણે બધા ઈચ્છીએ. બીજું શું યાર. પેલા કેવું હતું વિપુલભાઈ કે જ્યારે અમે શામળાજીમાં આવીએ ને તો શામળાજીમાં ચાલતા જઈએ ને તો આજુબાજુ દુકાનો તો ઉપર મારેલી હોય તાડપત્રી, એટલે તડકો જ નથી લાગતો. આજે નો ડાઉટ વિકાસ થયો છે, સારી વસ્તુ છે, પરંતુ જે વિકાસ સંપૂર્ણ થવો જોઈએ પૂરું થવું જોઈએ નથી થયું. એટલે એ જ વાત છે મેઇન કે સરકારે જે આ સ્કીમ બનાવી છે, સ્કીમનું આયોજન સરસ રીતે કર્યું છે
એકદમ સુચારુરૂપથી એનું પ્લાન અને નકશા બનાવવામાં આવે છે પણ એ નકશા પ્રમાણે જો 100% જો એનું ઇમ્પ્લિમેશન થાય તો યાત્રિકોને કેવું છે ઇન્ટરનલ રસ્તાઓ, પાર્કિંગની સુવિધાઓ, બાગ બગીચાઓ, આ બધી જે વ્યવસ્થાઓ છે, યાત્રિકો આવે એને એકલો દર્શન કરવાનું તો 100% એ લોકોનું હોય જ સ્વાભાવિક, પણ સાથે સાથે કેવું બાળકો લઈને આવ્યા હોય તો એમ થાય ચલો ભાઈ સારી જગ્યાએ થોડી વાર ખાઈએ, સારો નાસ્તો કરીએ, સારું ખાવાનું મળે, એ બધું નથી મળતું એમ. જો કેવું છે કે આ બાબત એવી છે કે ધારો ને તો રાતોરાત વિકાસ થઈ જાય પણ ખબર નથી કેમ ક્યાં અટકી જાય છે. હવે એ તપાસનો વિષય છે, પરંતુ પત્રકાર તરીકે અમે બધા પ્રયાસો એવું છે કરતા કારણ એનું કારણ છે કે આપણે છેલ્લા 1970માં જે સ્કીમ બની હતી અને એ સ્કીમ લગભગ 1984ની અંદર એનું ફાઇનલ થયું. એ પછી સ્કીમમાં સુધારા વધારા થયા અને આ બધું થયું. એટલે કહી શકાય કે જો સરકારને કરવું હોય ને, જો ડિમોલેશન કરવું તો રાતોરાત બધા કોઈ પણ જાતના કોઈની દલીલો નહીં, કોઈની કોઈ પેલી નહીં, ડિમોલેશન કરીને તોડી નાખ્યું. એ જ રીતે જો એ લોકોને આની અંદર જો એમને સુધારો કરવો છે અને જો વ્યવસ્થાઓ આપવી છે તો સરકાર માટે કંઈ અશક્ય વસ્તુ નથી. સરકાર દ્વારા એક રાતમાં 24 કલાકમાં પૂરું કરી શકે છે, પણ એક કરવું તો નથી. એવું ખબર કે નહીં કેમ ને કેમ શામળાજી એ પણ હરી ઈચ્છા ને આપણે હરીની ઈચ્છા. જો મિત્રો આપણે અહીં બેઠા છીએ અને સંકેતભાઈ પહેલી વખત આવ્યા છે, એમનો અનુભવ લઈએ. સંકેતભાઈ તમે પહેલી વખત આવ્યા છો સર્કિટ હાઉસમાં, કેવું લાગ્યું તમને? સર્કિટ હાઉસમાં પહેલાં હાર્દિકભાઈ આપણે આવતા સમાચાર કરીએ, વરસાદ હોય પછી આપણે સર્કિટ હાઉસમાં સમાચાર ઉતારવા માટે બેસતા. પણ સર્કિટ હાઉસ 2 વર્ષ કે 3 વર્ષ જેટલો સમય થઈ ગયો અને ત્યાં નવું જે બની ગયું છે જોરદાર આધુનિક વ્યવસ્થા સાથે. તમામ જગ્યા એક સાથે 20 થી 25 લોકો આવે, અલગ અલગ અધિકારીઓ, તો પણ રૂમો મળી રહે તેવી. હા, સરસ. અને બહુ વિશાળ છે એમ, અને જે અંદર આયોજન છે બહુ સરસ છે. જો આપણે અત્યારે બેઠા છીએ ને મેસોમાં બેઠા છીએ અત્યારે, જો આ પ્રકારનો આખો રૂમ છે, સરસ મજાનું પેઇન્ટિંગ છે, આ છે. આપણે પ્રસાદી લીધી એટલે આપણે હવે આડા પડી જવાના. આ બંને ઇન્ટરવ્યૂ લેવાના હતા, મેં એમનું ઇન્ટરવ્યૂ લીધું. પેલા વરસાદ હોય, ગોકુળ આઠમ હોય તો આપણા સર્કિટ હાઉસ બેસતા. હા 100%. છેલ્લા 3 વર્ષ બહુ તકલીફ પડી. હવે વાંધો નથી, આમ ઠેકો થઈ ગયું છે. તો હમણાં હાલ શામળાજીમાં કામ પતાવીને આપણે નીકળ્યા છે. 4 વાગવા આવ્યા છે, કામ પતાવી દીધું છે. પરંતુ એક મહત્વની અપડેટ આપી છે કે બહારનું જે આંબા ગામ છે ને ત્યાં વરઘોડામાં બબાલ થઈ હતી. એટલે જે ડીજે લાવ્યા હતા વરઘોડામાં, તો કેટલાક લોકોએ કીધું કે ભાઈ બીજા ગામનું ડીજે કેમ લાવે, મીન્સ કે ગામનું ડીજે લેવું હતું ને એમ કંઈ બબાલ કરી હતી. એનો વિડીયો છે પણ તમને સાથે મૂકી દઈશ હું, તમે જોજો. કેમ કે તમે બધા રિપોર્ટર લાઈવ બ્લોગમાં છો તો થોડું ન્યૂઝ લક્ષી પણ તમને બતાવી કે શું અપડેટ છે. અને આ મુદ્દો ચકચાર મચાવી રહ્યું છે અત્યારે.